આપણા મંચ પર બિરાજમાન શ્રી પ્રાંત પ્રમુખ CN પટેલ સાહેબ, પ્રાંત મંત્રી શ્રી નરેશભાઈ, રાષ્ટ્રીય મંત્રી શ્રી આશીષજી છતાં મારા છાત્ર નેતા તથા ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ છાત્ર શક્તિને તથા આ જામનગરની ભૂમિને છાત્ર નેતા અલગ અલગ વિષયો લઈ ગયા છે। હું આપ સમક્ષ એક વિષય રજૂ કરવા માંગુ છું જે GTUનો વિષય છે। ફ્રેન્ડ, જ્યારે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે લાગતું હતું કે હવે ટેકનોલોજી ક્ષેત્રમાં ગુજરાત કંઈ વિકાસ કરશે, પરંતુ આજે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે પ્રોબ્લેમ, સૌથી વધારે ઇસ્યુ હોય તો એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં છે, બીજી કોઈ યુનિવર્સિટીમાં નથી। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ફી વારંવાર વધારવામાં આવે છે। ફીનું કોઈ ધારાધોરણ નથી। અલગ અલગ કોલેજો અલગ અલગ ફી વસૂલ કરે છે। આ માટે GTU હસ્તક્ષેપ કરવો જોઈએ। જ્યારે ફી વધારવામાં આવે છે તો 1-2 રૂપિયાની ફી નથી વધારવામાં આવતી, 20-25 હજારની ફી વધાર કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રશ્ન લઈ કોલેજના પ્રિન્સિપાલ જોડે જાય છે તો પ્રિન્સિપાલ એવું કહે છે આ નિર્ણય અમે નથી લીધો, આ નિર્ણય યુનિવર્સિટીની ફી રેગ્યુલેશન કમિટીએ લીધો છે। જ્યારે વિદ્યાર્થી ફી રેગ્યુલેટર કમિટી પાસે જાય તો એના દરવાજા હંમેશા માટે બંધ મળે છે। આ વાતમાંથી એક વસ્તુ એ પણ સાબિત થાય છે કે GTU અને FRC વચ્ચે કોઈ તાલમેલ નથી। તો GTU આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી અભાવિપની માંગ છે। GTUમાં એક પરિણામનો પણ મોટો વિષય છે। એક્ઝામ લેવાઈ જાય પછી 2 મહિના સુધી રિઝલ્ટ ડિક્લેર કરવામાં નથી આવતા। જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે છે ત્યારે ઓનલાઈન મૂકવામાં આવે છે અને જ્યારે ઓનલાઈન મૂકવામાં આવે છે ત્યારે એમાં લખ્યું હોય છે વેરિફિકેશન ઓન ઓરિજિનલ માર્કશીટ। એનો મતલબ એવો કે ઓરિજિનલ માર્કશીટમાં ફેરફાર આવશે અને ઓરિજિનલ માર્કશીટ ક્યારે આવે છે? 6 મહિના 1 વર્ષ પછી આવે છે। GTUમાં એક બીજો પ્રશ્ન છે, GTUમાં કોઈ છાત્ર નેતા નથી। તો હું આ સ્ટેજથી આહ્વાન કરું છું કે GTUમાં છાત્ર સંઘ ચુનાવ થવા જોઈએ, એકેડેમિક કાઉન્સિલના ચુનાવ થવા જોઈએ, સ્ટુડન્ટ ઇલેક્શન થવા જોઈએ, જેથી દેશને નહીં ગુજરાતને પણ એક સારા નેતૃત્વ, સારા લીડરો ઊભા થઈ શકે। UGCમાં આજે આપણે સમજીએ છીએ કે GTUની હજારો કોલેજ, GTUમાં 60-65% સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે। આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વેપારીકરણનો અડ્ડો બની ગયો છે। તો UGCએ હવે એ વાતની ચોક્કસ તાકેદારી રાખવી જોઈએ GTUએ કે આ કોલેજો પર કોઈને કોઈ એક્શન લેવાય અને ઓછા ખર્ચે સારું શિક્ષણ અપાય। GTUની UGCની ગાઈડલાઇન પ્રમાણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પૂરો સ્ટાફ નથી, એ પૂરો સ્ટાફ થવો જોઈએ, શિક્ષકો થવા જોઈએ અને જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે એ ધારાધોરણ પ્રમાણે પ્રોફેસરો લેવાવા જોઈએ। તે લેવાતા નથી ત્યારે કોઈ વિદ્યાર્થી પ્રોફેસર પાસે કંઈ મદદ માંગવા જાય તો એને પૂરતી મદદ મળી શકતી નથી, જેથી એ પણ એક બહુ મોટો વિષય છે। હું આ મંચથી GTUને એક આહ્વાન કરવા માંગુ છું કે ABVPએ ઘણીવાર પ્રયત્ન કર્યા છે। હમણાં પણ એક માંગપત્ર આપ્યું હતું, પણ GTU પ્રાથમિક મોટા ઇસ્યુઝ તો છોડો, પ્રાથમિક માંગ પર સ્વીકારવા તૈયાર નથી। તો મારું GTUને આ સ્ટેજથી આહ્વાન છે કે GTUના સત્તાધીશો શિક્ષણના વેપારી કરો, સુધરી જજો, નહીં તો આ ગુજરાતના વિદ્યાર્થીઓ તમને કદી માફ ના કરે। હું છેલ્લે 2 પંક્તિ કરીને મારી વાણીને વિરામ મૂકીશ। मिलती है कर्तव्य यह तुमको अंधकार की माया में, प्रकट प्रकाश इतिहास के सामने, निशक की नदियाँ सिखाती हमें, प्रकट करो अस्तित्व तुम्हारा, जीवन को करो निर्धार तुम्हारा। थैंक यू।